श्री रामचंद्र भगवान की जय। द्वारिकाधीश की जय। बजरंग दास बापा की जय। आशापुरा मात की जय। चामुंडा मात की जय। आवड़ मात की जय। सरस्वती मात की जय। सर्वे संतन की जय। सनातन धर्म के जय। सर्वे शक्ति मात के जय। हनुमान जी महाराज के जय। गरवा गणपति महाराज के जय। सिद्धराम देव जी महाराज के जय। ग्राम देवता के जय। भारत मात के जय। हे हरे 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 हरे। या देवी सर्वभूतेषु मां हे तू वाणी रूपेण संस्थिता तन नमस्तस्यै नमस्तस्यै हे नमस्तस्यै नमो नमः नमो नमः। या देवी सर्वभूतेषु मातु पृथ्वी रूपेण संस्थिता या देवी सर्वभूतेषु तुम विद्या रूपेण संस्थिता तन नमस्तस्यै नमस्तस्यै हे मां नमस्तस्यै नमो नमः नमो नमः नमो नमः। हर बजवू हक बोलवू दोनों बाता अवल। જેનો અર્થ પરમાત્મા થાય, માલિક થાય, ભગવાન થાય, ઈશ્વર થાય. એટલે મહાપુરુષોએ એવું કીધું છે કે જેનું જીવન છે, જેના જીવનની અંદર ઈશ્વરનું સ્મરણ છે અને જીવન છે નિષ્ઠાના રસ્તે, સત્યના રસ્તે જેને હાલવું છે, હર ભજવું હક બોલવું અને ઈ દોનું બાતા અવલ. અરે ઈ નરને ઉતરે નહીં અહીં આઠે પોર અમલ. મારો બાપ જેને સત્યનો અને હરિસ્મરણનો જેને નશો ચડી ગયો છે ને એને આઠે આઠ પોર, 4 પોર રાત્રિના અને 4 પોર દિવસના છે ને એનો નશો ઉતરતો નથી. એટલે મારો બાપ મારો કહેવાનો અર્થ એ છે કે આ બે કામ એવા છે, એક દેવરિયા અને સોઢા તરગડી.
જે બે ગામના ટીંબા, આ તો ભારતની ભૂમિ છે મારો બાપ, બહુ રત્ન વસુંધરા. શું કામ? મને એક કડી યાદ આવે છે કે આ તો રાજા ભોજ અને કવિ કાલિદાસના ખંડેરો છે. આપણી ભારતની ભૂમિ, એમાં આપણું સૌરાષ્ટ્ર છે ને, એની તો સાહેબ કંઈક તાસીર જ નોખી છે. એટલે આ તો રાજા ભોજ અને કવિ કાલિદાસના ખંડેરો છે. પણ સહેજ ખોતરો ત્યાં કવિતા નીકળે, અરે શબ્દ એક શોધું ત્યાં સહિતા નીકળે. મારો બાપ, જેની તાસીર કંઈક નોખી છે. એટલે મારો કહેવાનો અર્થ આપણા ભારતના ગામડા છે, એમાં આપણા સૌરાષ્ટ્રના ગામડા પણ જાજા વર્ષોથી અહીં આવવાનું થાય. એટલે આ બે ગામના ટીંબાના માથે મારો બાપ કાંઈક પેઢીઓનું છે ને વજન ધરબાયેલું હોય, વજન છે એ હંગરાયેલું હોય, એવા કાંઈક આ ગામના ટીંબાની તાસીર છે. એમાંનું આજ સોઢા અમારા ગામમાં અને કંચન વરહે મેં, અરે આજ રંગ આજ ઉછરંગ. મારો બાપ, હોનાનો વરસાદ વરસતો હોય ને ખાલી પાણીનો વરસાદ મારો બાપ, હા પાણીનો વરસાદ વરસતો હોય અને આનંદ થતો હોય તો સોઢા તરગડી ગામને આંગણે તો શું કામ 15 વર્ષના જ્યાં વાણા વાગ્યા બજરંગદાસ બાપુ પૂજ્યા એમ કહેવાય. એ બગદાણાના બાવલિયાના જે ગામના પાદરમાં બેહણા થયા, એને આજ હરદ્વારના પગથિયા માથેથી ના બેહણા પાદરમાં થયા, એને 15 વર્ષના વાણા વાગ્યા છે. એટલે 15મો વાર્ષિક ઉત્સવ સોઢા તરગડી સમસ્ત ગામ મળી અને ઉજવતું હોય, જેની અંદર તન મન અને ધનથી જે સાથ સહકાર આપી રહ્યા છે આપણા સરપંચશ્રી નવા, અને અસંખ્ય બહુ જબરજસ્ત મારો બાપ મહેનત. શું કામ? ખાલી એકલા પૈસાથી કાંઈ પણ કાર્ય કરવા હોય તો નથી થતા. એટલે અહીં સોઢા તરગડી ગામ છે ને, એ ગામનું બાપા સીતારામ યુવક મંડળ આખું ગ્રુપ જે છે, એ ગ્રુપની અંદર જે યુવાનો જોડાયેલા છે, એ ઉપરાંત સમસ્ત ગામનો સહકાર મારો બાપ તન મન અને ધનથી દર વર્ષે સાથ સહકાર આ યુવક મંડળને આપે છે. એટલે મારી એક પ્રાર્થના છે, એમાં તમામે તમામ યુવકો છે ગજુભાથી માંડી અને એમની સાથે જે મિત્ર મંડળ છે, એ મિત્ર મંડળે આપ બધા બેઠા છો ને, એ એક વખત અમારે મનસુખ બાપુ કહેતા હતા કે તમે ખરેખર દર વર્ષે જ્યાં સુધી જેટલા વર્ષો તમારાથી પહોંચાય એટલા વર્ષ સુધી આપણા ગામને આંગણે, આ ગામના ટીંબાને આંગણે મારો બાપ ભોજન અને ભજનની જ્યાં ઠઠ લાગે છે, જ્યાં મહાપ્રસાદ અને સાંજના સંતવાણી થતા હોય, એટલે એક વખત આ યુવાનોની અંદર સંસ્કૃતિનું જતન કરવાની એક જિજ્ઞાસા છે ને, જોરદાર તાલીથી વધાવો મારો બાપ આ મંડળને. બાપા સીતારામ યુવક મંડળ છે ને, એને કરોડો વંદન છે, મારા કરોડો વંદન મારો બાપ. હા, નગર આજનો યુવાન તો કંઈક નોખા રસ્તે છે, પણ તમારા ગામના જે યુવાનો છે ને, એને રૂડું લગાડવાની વાત નથી, પણ હજારો ધન્યવાદ છે મારો બાપ, જે ગામના આંગણામાં વર્ષમાં 1-2 વખત આવા કંઈક હારા આયોજન કરે છે. એક માંડવાની નીચે આખું ગામ બેહી અને પ્રસાદ લેતું હોય, અને હાંજના એમ કહેવાય ભજનની અહીંયા ભારતના ભાતીગળ સંસ્કૃતિના ભજનોની અહીંયા ઠઠ લાગતી હોય. એટલે આવું સરસ મજાનું આયોજન દર વર્ષની જેમ મારો બાપ, એમની અંદર દર વખતે મને જ્યાં સુધી જો ભૂલતો ન હોઉં તો જે પહેલે વર્ષે એમ કહેવાય છે કે બાપા સીતારામની સ્થાપના કરવામાં આવી, જો હું કદાચ ભૂલતો ન હોઉં તો મારી યાદી છે ત્યાં સુધી, એ વખતે પૂજ્ય શ્રી હરસુખગીરી બાપુ આ આપણા ગામની અંદર આવેલા, ને એમની સાથે શૈલેષ મહારાજ, ભૂલતો ન હોઉં તો લગભગ પહેલું વર્ષ હતું કાં બીજું વર્ષ, ખાસ મને યાદી નથી, પણ એ બંનેની જુગલબંધી હતી. એટલે ત્યાંથી માંડી અને આજ સુધી ફરીને આ 15મા વર્ષે આજ આપણા ગામમાં એવા એમ કહેવાય છે હરિ ભજનનું હાંડલું, અને જો ચિત્રને ચાકડે ચડે તો પછી એને નિભાડે ન નડે, મોટીની જાડું માનભા મારો બાપ, જેમના કંઠેથી એમ કહેવાય ભજનો સાંભળવા, શું કામ? સાધુ એના તો લોહીમાં મારો બાપ ભજન છે ને નીતરતું હોય છે, ત્રબકતું હોય છે. જેમ એમ કહેવાય છે ચંદ્રમાંથી અમૃત એમ કહેવાય ત્રબકતું હોય, એવી રીતે પૂજ્ય શ્રી હરસુખગીરી બાપુ છે, એમના કંઠમાંથી આપણા ભારતના ભાતીગળ ભજનો છે ને, એ એમ કહેવાય ત્રબકતા હોય, ઠમ 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 ત્રબકતા હોય. એટલે આવા પૂજ્યશ્રી બાપુ આપણા આજના ભજનોની અંદર છે મિત્રો, એ બસ થોડી ક્ષણોમાં આવી રહ્યા છે, એટલે એમને એક વખત જોરદાર તાલીથી વધાવશો. જેમને કોઈ પણ કલાકાર હોય એનું ઘરેણું છે, એની પાંખું છે, એ સાજ છે.
અને એવું સાજ મારો બાપ, હા એવો કોઈ કલાકાર નહીં હોય સૌરાષ્ટ્રનો જેમની હારે આ બધા સાજિંદાઓ સંગત નથી કરી. બહુ મીઠા માટુડાઓ છે. એટલે ધીરા ધીરા રે વગાડ. રાજકોટ આકાશવાણીમાં દાદબાપુ બેઠા હોય, હામી નાનજીભાઈ મિસ્ત્રી વાયોલિન વગાડતા હોય, તેથી દાદબાપુ એમ કે હે નાનજી તારા ડાબા હાથના ટેરવા છે ને મારો બાપ કાંઈક આમ ધીરા ફેરવ, એમાંથી એવી મીઠાશ નીકળે. સંગીતમાં એ તાકાત છે કે મૈરા પછી માણસને બેઠો કરવાની તાકાત હોય ને તો એ સંગીતની અંદર છે. એટલે એવા ધીરા ધીરા રે ફેરવ અમને કાળ જામ વાગે છે ટેરવા, એવા અમારે બેન્જો વાદક ભાઈશ્રી આજના સંતવાણીમાં અમારે દિલીપભાઈ બેન્જો માસ્ટર છે. અને એમને હથવારો એમ કહેવાય છે. રંભા હોય, ઉર્વશી હોય, તિલોત્મા હોય, મેનકા હોય, ઋતુસેના હોય, ઇન્દ્ર મહારાજની રાજસભાની અંદર નાટારામ એમ કહેવાય હાલતો હોય, અને એમાં મોનિયા નામના તબલચીની મૃગંદની માથે એમ કહેવાય થપાટ પડે, થપાટ પડે, થપાટ પડે. અને ડાબા બ્રહ્માના અપ્સરા એના ડાબા પગનું ઝાંઝર તૂટી જાય અને જેવું ચિત્ર દેખાય એવા અમારા ઉસ્તાદ એટલે વિનુ ઉસ્તાદ અને ભાઈ શ્રી વિજયભાઈ ને મિત્રો જોરદાર તાલીથી બતાવજો. બીજા એમને સંગત કરાવી રહ્યા છે, હથવારો કરાવી રહ્યા છે અમારે મંજીરાના માણીગર એવા એટલે અમારે હા મગનલાલો બહુ જૂના પૂજી કાનદાસ બાપુથી મળી. એક પાછા બે સાજવાર આજે આપણને એવા મળ્યા છે અમારે જમનભાઈ શેખા, હા જેમને કાનદાસ બાપુની હારે નારાયણ બાપુની હારે તબલું મારો બાપો વગાડી લીધું છે. બહુ જૂનું નામ છે આ સંગીતની દુનિયામાં અને મંજીરામાંથી એવા જે જૂના છે. એટલે જમનભાઈ શેખા અને મગનલાલ હા જે કાનદાસ બાપુની હારે સંગત કરેલા માણસો છે. અને એમની હારે બાજુમાં અમારે ભાઈ શ્રી રવિભાઈ, રવિબાપુ અને મયુરભાઈ આજના મંજીરાના માણીગર છે મારો બાપ. આ બધાય સાજિંદા છે, બહુ રૂડા છે. અને કલાકાર કોઈ પણ હોય મારો બાપ એનો આધાર છે ને માઇક છે, સાઉન્ડ છે. એમનો આધાર એ છે માઇક છે. એટલે એવા ગરવા, એવી ગરવાઈથી, એવી સમજણથી જે ઓપરેટ કરી રહ્યા છે, કયા કલાકારને કેમ કયા સમયે કેટલું આપવું એની જે સૂઝ છે એ સમજણ છે. એટલે એવું અમારે સવદાસભાઈ આહિરનો નકલંક સાઉન્ડ મારો બાપ આહિર કુળ અવની ઉપર અને હમીર નહોત હયાત, અરે તો દેવકી તારો દીકરો એ તો કંસને હાથે કપાત, અહીં તો આહિર કુળ અવની ઉપર. એટલે સવદાસભાઈ આહિરનું સાઉન્ડ એટલે નકલંક સાઉન્ડ ને મિત્રો જોરદાર તાલીઓથી વધાવશો. આપ બેઠા છો અહીંયાથી 1000 ગણો અવાજ કરીને પહોંચાડી રહ્યું છે. અને આજની સંતવાણી, આજનો કાર્યક્રમ આપણું ગામ સોઢા તરગડી ગામ. એટલે શું કામ અહીંયા આપણે આંગણે જે પધાર્યા હોય ને ગામ સિવાયની જે તે વ્યક્તિ આવી હોય ને એ આપણો તાજ ગણાય, આપણા માથાના તાજ ગણાય, આપણા મહેમાનો ગણાય. એટલે મેં જેટલું માન મેળવી અને આવેલા માણસો, જે માણસો આજની સંતવાણીની અંદર જે કલાકારો આવ્યા છે એ આપણા માથાના તાજ છે, આપણને મેં જેટલા વાલા છે. એટલે આજની સંતવાણીમાં એક મહેમાનો અને આપણા ગામને રૂડું લગાડવા માટે થઈને આપણી શોભા વધારવા માટે થઈ અને આજની સંતવાણીમાં પધારેલા છે ભાઈ શ્રી મહેશભાઈ ખેતિયા, આપણા માનવંતા મહેમાન છે, કલાકાર છે. આપણે કાનભાઈ પધારેલા છે, હા રસલભાઈ મારી સાથે પધારેલા છે. એ ઉપરાંત જે તે આ પરગણામાંથી મહેમાનો તમારા સોઢા તરગડી ગામ એમના આમંત્રણને માન દઈ અને જે તે મહેમાનો પધારેલા છે. અમારે કાંઈ મામા હોય, ભરતસિંહ હોય, મનસુખ બાપુ હોય, એ ઉપરાંત જે તે પધાર્યા હોય તમામે તમામને, એ ઉપરાંત હવે જે કોઈ આવે એને પણ આ સમસ્ત બાપા સીતારામ ગ્રુપ, આપણા સરપંચ સાહેબ ને ઉભા એમના તરફથી અને સમસ્ત ગામ વતી હું એક હૃદયની લાગણીથી આખા ગામ વતી, આ ગ્રુપ વતી, સરપંચ સાહેબ વતી બધાને આવકારું છું. બધાનું અહીં શબ્દથી હું સન્માન કરું છું મારો બાપ. એટલે આવો રૂડો પ્રસંગ આજનો છે. તો બહુ પર તારવા એ તો વહમું છે વસરા મારો બાપ. આપણું ગામ હોય, આપણી સમાજ હોય, એની અંદર સારું જીવન જીવવું એ પરમાત્માની કૃપા હોય તો થઈ શકે છે. ઠીક થાવું, તમારે તમારા ગામમાં, તમારી સમાજમાં સારું થાવું એ બહુ અઘરું છે. ઠીક થાવું, કોકના દલ ઠારવા
અને કરવા પર હિત કામ અહીં તો તરવું અને બહુ પર તારવા એ તો વહમું છે વસરામ મારો બાપ અમુક અમુક કામ છે ને એ બહુ અઘરા છે એટલે ગામના ભાગ્ય છે કે આ ગામમાં આવા સારા પ્રસંગો થાય છે પણ જાજા વર્ષો થયા મારો બાપ મેં તમને જેમ કીધું હતું પહેલા વર્ષે મારે આવવાનું થયું હતું આ 15મું વર્ષ છે અને એવડી જબરજસ્ત આ ગામની મારી માથે કૃપા બજરંગદાસ બાપુની મારી માથે કૃપા અને બે ગામની અંદર જાજી વખત આવવાનું થયું છે એટલે કાંઈક લેણ દેણ આ ગામની સાથે આ ગામના ટીંબાની સાથે બાકી તમારો પ્રેમ શું કામ અરે હું તો જ પૂછું હે સખી ને કેતામણ હોય પનિહારી પાણી ભરી અને જાતી હતી ને એમાંથી એક પનિહારી એવી હતી અરે જેની વય નાની અકલ વધુ ઉજ્જવળ જેના આચાર અરે દઈ જે એવું દાતાર તું તો હિથરું માણસ સાંભળા સુદામોજી ભગવાન કૃષ્ણને મળવા જતા હતા રસ્તામાં વિહામો ખાવા રોકાણા તેથી ભગવાન કૃષ્ણનો એને પાડ માયનો તો કહે મારા બાપ માધવ હું નથી માગતો તારી પાસે કરોડ રૂપિયા કીર્તાર પણ વખતે બધો વ્યવહાર તું તો હાચવીને લેજે સાંભળા અરે માધવ હું નથી માગતો તારી પાસે કરોડ રૂપિયા કીર્તાર બાકી તો તે દીધું ઘણું મેં લીધું ઘણું અને તે કીધું ઘણું કાન હવે ભેગો ભગવાન અમને સંતોષ દઈ દે સાંભળા મારા બાપ તે જે કઈ પરિસ્થિતિની અંદર રાખ્યો છે એમાં હું બહુ રાજીપો છે પણ એમાં તે મને ઘરનું માણસ દીધું ને એ બહુ ડાયું દીધું છે બહુ સમજણું દીધું એટલે હું તારા કરોડો વખત તારો આભાર માનું છું મારા બાપ તારો પાડ માનું છું હું એવી સમજણી નારી હતી ને વય નાની અકલ વધુ અરે ઉજ્જવળ જેના આચાર અરે દઈ જે એવું દાતાર તું તો હેથરું માણસ સાંભળા આવી સ્ત્રી હતી ને ઈ એમ કહે છે કે હું તો જ પૂછું હે સખી ને કેતા મણ હોય કે માણસને માણસની માથે પ્રેમ હોય તો પ્રેમને જોખી શકાય તો કે આજ સુધીમાં સાહેબ જેને વર્લ્ડ એવો કાંટો નથી બનાવી શક્યું માણસને માણસની માથે પ્રેમ હોય તો એનો વજન કરી શકે એને જોખી શકે 1 કિલો 50 કિલો 500 મણ છે એ વજન ન થઈ શકે પ્રેમનો નથી મળતો પ્રેમ વાડીમાં પાણી પાતા અરે નથી મળતો પ્રેમ તેલ ચોડવાથી તાતા અરે નથી મળતો પ્રેમ કોઈ ગાંધી દોશીની હાટે મારો બાપ અહીંથી બજારમાં જઈ અને તમે વાણિયાની દુકાને જઈને એમ કહો કે આલિયો 50,000 અમને 5 કિલો પ્રેમ આપો તો એને એમ કેવું પડે કે નથી મળતો પ્રેમ ગાંધી દોશીની વાટે નથી મળતો પ્રેમ કોઈ વાટે અને ઘાટે અરે નથી મળતો પ્રેમ તમે ગુજરી જોઈ લ્યો ગામો ગામની મારો બાપ અહીં આપણે રિલાયન્સ આગળજી ઓલી રવિવારી ભરાય છે ને એમાં બધું મળી શકે રિલાયન્સ મોલમાં તમારે જે વસ્તુ જોતી હોય મળી શકે પણ એ રિલાયન્સ મોલમાં જઈને આપણે એમ કઈ કે મારે પ્રેમ જોઈ છે વર્લ્ડમાં નામ કાઢી શકે ધીરુભાઈ અંબાણી અને એના દીકરા સમસ્ત વર્લ્ડમાં નામ કાઢી શકે પણ એ રિલાયન્સ મોલમાં જઈને કે અમારે પ્રેમ જોઈ તો કે ઈ એક વસ્તુ અહીં નથી મળતી બાકી બધું મળે છે એટલે નથી મળતો પ્રેમ તમે ગુજરી જોઈ લ્યો ગામો ગામની કહે નરભેરામ પ્રેમ પૂર્ણ તો મળે અરે કૃપા હોય ઘનશ્યામ મારો બાપ પરમાત્માની કૃપા હોય ઠાકરની કૃપા હોય રામદેવજીની કૃપા હોય બજરંગદાસ બાપુની કૃપા હોય તો તમને એમ કહેવાય છે કે પ્રેમ મળતો હોય છે એટલે અહીંયા ઈ પનિહારીએ એમ કીધું હું તુજ પૂછું હે સખી નેહ કેતામણ હો પ્રેમ તો કઈ નથી મળતો હું તુજ પૂછું હે સખી અને આપણે રાજકોટ સ્ટેટ મેરામણસિંહજી એમ કે છે હા મોર કો ધ્યાન લગો ઘન ઘર से दौर को ध्यान लगो नटकी जब दीपक ध्यान पतंग लगो पनिहारी को ध्यान लगो मटकी अरे चंद को ध्यान चकोर लगो चकवान को ध्यान दिनेश टकी अरे मीन मनो जल ध्यान से અને સાગર પંથ પ્રબીન રહી અટકી સાહેબ જ્યારે વરસાદ એમ કહેવાય હા હડેરાટિયું નાખતો હોય ને મારો બાપ તો મોરલાનું ધ્યાન છે ને આભા મંડળની અંદર મોર કો ધ્યાન લગો ઘન ઘોર સે દોર કો ધ્યાન લગો નટકી અને નટ છે ને એ દોરની માથે હાલતો હોય ને તો એનું ધ્યાન છે ને સામે જે માણસો બેઠા હોય ને એની માથે ન હોય પણ જે રસો હોય ને જે દોરી હોય ને દોરાની માથે એ પગ માંડતો હોય ને એની માથે એનું ધ્યાન હોય મોર કો ધ્યાન લગો ઘન ઘોર સે દોર કો ધ્યાન લગો નટકી અરે જબ દીપક
ધ્યાન પતંગ લગો. પતંગ એવું છે એ તમે દીવો પ્રગટાવ્યો હોય ને એની માથે આમ ઘુમરા નાખતું હોય ને એમાં હળગીને મરી જાય છે ત્યાં સુધી એની માથે આમ ઘુમરા બાપુ નાખતું હોય. શું કામ કે એને એની માથે પ્રેમ છે. પતંગિયાને દીવાની માથે પ્રેમ છે એટલા માટે થઈને એમાં બળી જાય છે ત્યાં સુધી માથે ઘુમરા નાખે છે. મોર કો ધ્યાન લગો ઘન ઘોર સે દોર કો ધ્યાન લગો નટકી જબ દીપક ધ્યાન પતંગ લગો. અરે પનિહારી કો ધ્યાન લગો મટકી. અને પનિહારી કુવાના કાંઠેથી કે નદીના આરેથી પાણીની હેલ ભરી અને મારો બાપ જાતી હોય તો આજુબાજુમાં એની બેનપણી હોય એની સખી હોય એની હારે હાથ તાળી દેતી જાતી હોય પણ એનું ધ્યાન છે ને એ શેમાં હોય કે એની માથે જે હેલ હોય ને એ હેલ કોઈ દી પનિહારીની પડે નહીં. હા ફુહડ હોય તો પડી જાય. ફુહડ હોય ને તો એની હેલ પડી જાય પણ પનિહારી હોય ને એની હેલ કોઈ દી પડે નહીં. મોર કો ધ્યાન લગો ઘન ઘોર સે દોર કો ધ્યાન લગો નટકી. અરે જબ દીપક ધ્યાન પતંગ લગો આઈ પનિહારી કો ધ્યાન લગો મટકી. અરે ચંદ કો ધ્યાન ચકોર લગો. મારો બાપ એ ચકોર નામનું પંખી થાય એનું ધ્યાન છે એ ચંદ્રમાં માથે હોય કે કઈ હવાર પડે બલાઈન હોગા ભાણ ભાણ તમારા ભામણા મરણ જીણ લગમાણ રાખજે કાશ્યપ રાઉત. એટલે મારો બાપ દી ઉગે તો એ કે અમે બે પંખીડા છે ને એ ભેગા થઈ શકી એટલે ચકવાન કો ધ્યાન ચકોર લગી. અરે મીન મનો જલ ધ્યાન છે જેને ગુજરાતીમાં આપણે માછલું કહી છે એને હિન્દીમાં મીન કહેવામાં આવે. ઈ માછલું જ્યાં સુધી ઈ પાણીમાં આમ કરી અને તક 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 વાદોસ. અરે ખાય ખીર કૂતરું તો ઓચિંતી ઉલટી થાય. અહીં તો મીઠા જળનું માછલું અને ખારામાં મળી જાય. આપણી સમક્ષ આપણા કાર્યક્રમની અંદર આપણા ગામમાં પૂજ્ય શ્રી હરસુખગીરી બાપુ અહીં પધારી રહ્યા છે. એમને મિત્રો જોરદાર એક વખત તાલીઓથી વધાવશો. શું કામ? હા અહીં તો આવ તારા ગજ હેઠા મૂકી અને તું વજન મૂકી અને વરવા. અરે 9 લાખ તારા નીચે બેઠો. અરે તું ક્યાં તુંબડે તરવા. અહીં તો 14 ભવનનો નાથ આવે. અરે ચપટી ધૂળની પ્રીતે બાકી વજન કરે એ હારે મનવા અને ભજન કરે એ જીતે. અહીં તો વજન કરે એ હારે મનવા અને ભજન કરે એ જીતે. આવા ભજન જેમના પાસેથી સાંભળવા એ એક જીવનનો મારો બાપ લાવો છે. એટલે બાપુ આપણી વિચારે પધારી ગયા છે. પણ મારી વાત અહીંયા હતી કે માછલું જ્યાં સુધી આમ પાણીમાં તરતું હોય ત્યાં સુધી ઈ એટલે મારો બાપ નકર પાણીમાં સંસાર છે એક સાગર છે એ દરિયો છે. બીજું આ સંસારને પણ મહાપુરુષોએ સાગર કીધો છે. એટલે ઈ સાગરની અંદર ઈ પાણીમાં જ્યાં સુધી માછલું તરતું હોય ત્યાં સુધી તરશું હોય. એવી રીતે આ સંસાર સાગરની અંદર એવા અસંખ્ય મહાપુરુષો થઈ ગયા, અસંખ્ય ભક્તો થઈ ગયા, અસંખ્ય સંતો થઈ ગયા જેને આમ પલટી મારી દીધી. અરે એમ કહેવાય ગોપી છેલ્લે મારી વાત જ્યાં હતી પનિહારી એક પનિહારીને એમ કહેતી હું તુજ પૂછું હે સખી નેહ કેતામણ હોય. અરે કે લાગે ને તો લેખા નહીં. જો માણસની માથે પ્રેમ મારો બાપ આવી જાય તો એ પ્રેમને આજ સુધી કોઈ વર્લ્ડ જોખી નથી શક્યું. અને એનો એ પ્રેમ છે એ પ્રેમનો તાતણો છે. ભગવાન કૃષ્ણે ગીતાજીની અંદર એવું કીધું છે, ભાગવતમાં એવું કીધું 2.5 અક્ષર પ્રેમ કે અરે પઢેસો પંડિત હોય. એટલે એના અક્ષરો છે એ માત્ર ને માત્ર 2.5 છે. એટલે એવો પ્રેમનો તાતણો છે જો એ તૂટી જાય તો એને જોડી શકે એવું આજ સુધી વર્લ્ડમાં મારો બાપ એમ કહેવાય છે રેણ નથી બન્યું. એટલે આ ગામનો પ્રેમ મારો કહેવાનો મેં કહી દીધું હતું કે પહેલી વખત બોલતો ન હોઉં તો આ બાપા સીતારામ મઢોલીની સ્થાપના એ બજરંગદાસ બાપુની સ્થાપના કરવામાં આવી આજથી 15 વર્ષ પહેલા. તે દિવસે બોલતો ન હોઉં તો હરસુખગીરી બાપુ પધાર્યા હતા પૂછે આપણા આંગણે અને શૈલેષ મહારાજનો કાર્યક્રમ હતો. અને ફરી અને આજ પાછું આપણા આંગણે આવવાનું થયું છે. તો એ બાપુને આપણે વિનંતી કરી કે એમને મોજ આવે એવા સરસ મજાના ભજનો, એમને મોજ આવે એવી સરસ મજાની ગણપતિ વંદના. શું કામ તનનું બનાવી તુંબડું અને સંસાર સાગર તરે. રામસાગર જે છે ને મારો બાપ એ તુંબડામાંથી બનેલો હોય. પણ શું કામ કે એમાં કડવાશ હતી પણ એક સાધુના ખોરામાં એ તુંબડું વયું ગયું, એક મહાત્માના ખોરામાં વયું ગયું અને એની માથે તાર મઢાઈ ગયા. અને એક આવા બાવલિયાના આંગરાની એની માથે જણજણાટી પડે એટલે એમાંથી કંઈક એવી મીઠાશ નીકળે છે. એટલે આ શરીરને આ તનને જો કંઈક આવું તુંબડાની જેમ રૂપાંતર થઈ જાય, તનનું બનાવી તુંબડું અને સંસાર સાગર તરે
તો પછી મરજીવા નો મરે, અહીં તો મહાસાગરમાં માંડડા. એટલે આવા ભજનો આપણું સમાજ સોઢા તરકડી ગામ આપણા સરપંચ શ્રી નવભા જસુભા એમ કહેવાય એના નિજા હેઠળ એના આખું ગ્રુપ ફરી એની યાદી કરાવી દઉં છું. બાપા સીતારામ જે ગ્રુપ છે, આખું યુવક મંડળ છે, એને મારો બાપ જેના જીવનમાં કાયમીન માટે થઈ અને ઉત્સાહથી આવા સારા કાર્ય કરવા માટે, એટલે હું આપ બધાને ફરીથી વિનંતી કરું છું અને બાપુની તમારી સમક્ષ મૂકું છું. એટલે પૂજ્ય હરસુખગીરી બાપુને અને એમની સાથે બાપા સીતારામ મિત્ર મંડળને મિત્રો જોરદાર તાલીથી વધાવી લ્યો.